નમસ્કાર મિત્રો, હું ચંદ્રેશ ડી સોલંકી, સામાજિક કાર્યકર્તા, લાભાવડમાંથી, જનતા સેના ગુજરાત સંગઠનમાંથી. મિત્રો, તારીખ 6/7/2025ના રોજ આપણે એક એવા વિસ્તારની મુલાકાતે આવ્યા છે જ્યાં પીવાનું પાણી ખરાબ આવ્યું હતું. સ્થાનિકો છેલ્લા 12-15 દિવસથી પીવાનું પાણી ખરાબ આવે છે. તેની રજૂઆત મહાનગરપાલિકાની ઓફિસ નારોલ ખાતે રજૂઆત કરી છે. બરાબર, ઓનલાઈન કમ્પ્લેન પણ લખાઈ છે. છતાંય પણ આ વિસ્તારનું જે પીવાનું પાણી સારું ચોખ્ખું પાણી નથી આવ્યું, ગટરનું પાણી મિક્સ પાણી આવે છે. એના કારણે સ્થાનિકો તાહે મમ કરી રહ્યા છે. કેમ કે પીવાનું પાણી ખરાબ આવે છે. બેનો પીવાનું પાણી ક્યાંથી બહારથી ભરી લાવે છે. એટલે ઇન્દિરાનગર વિભાગ 1માં પાણીની સમસ્યા આવી સર્જાઈ છે. ઘર નંબર છે ઇન્દિરાનગર વિભાગ 1, લાભા, ઘર નંબર 280 થી 365. આ 50-60 મકાનો છે. 50-60 મકાનોની અંદર પીવાનું પાણી ખરાબ આવે છે, દૂષિત પાણી આવે છે, જે પીવા લાયક નથી. એના કારણે પોતાનું નોકરી ધંધે જઈ શકતા નથી. કેમ કે પાણી પીવાનું ભરવું પડતું હોય, પીવા માટે, વાપરવા માટે કોઈ ચોખ્ખું પાણી આવતું નથી. એટલે એનો બીજા બહારથી પાણી ભરી લાવે છે. પૈસા આપીને જ્યાં પીવાનું પાણી કેરમાં મંગાવે છે. એટલે હાલમાં આપણા આ વિસ્તારની અંદર પાણીની સમસ્યા બહુ ગંભીર સર્જાઈ છે. એટલે આપણે એડ્રેસ તમને કહી દઈએ. ઇન્દિરાનગર વિભાગ 1, લાભા, ઘર નંબર 280 થી 365, પ્રાથમિક શાળાની સામે, સ્મશાનની બાજુમાં. આપણે આ જે સમસ્યા સર્જાઈ છે કેટલા ઘણા ટાઈમથી બહેનો લોકો રજૂઆત કરી રહ્યા છે, પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. આ સમસ્યાનું નિરાકરણ નથી કરવામાં આવ્યું. તો એના જે બહેનો સ્થાનિકો છે, એના ઘરોમાં પાણી ઘણું ખરાબ આવે છે, તો આપણે એમની જોડે વાત કરીશું. ભાઈ, તમારે શું સમસ્યા છે, કેટલા ટાઈમની સમસ્યા છે, આ તમામ પ્રશ્નો ઉપર, તમામ બાબત ઉપર આપણે એમની વિશેષમાં વાત કરીશું. આવો ને બેન, આપનું નામ શું છે? ગીતાબેન. ગીતાબેન, તમારો ઘર નંબર કયો છે? 384. તમારો એડ્રેસ શું છે? ઇન્દિરાનગર, લાંભા, વિભાગ 1, પ્રાથમિક શાળા. પ્રાથમિક શાળાની બાજુમાં. તમારા ઘર નંબર કયો કીધો? 384. 384. તમારા જે વિસ્તારમાં તમારી જે છે મોહલ્લો, એ મોહલ્લામાં કેટલા મકાનો છે? 60-50 મકાન હશે. 50-60 મકાનો છે. તમારા હાલમાં શું સમસ્યા છે? પાણી ગંદુ આવે છે. પીવાનું પાણી ખરાબ આવે છે. જેમ જ શરૂઆતમાં આવે છે ને એમ જ પાણી ગંદાતું આવે છે. અને અડધો કલાક સુધી પાણી ગંદુ જ વાસ બહુ મારે છે. અને પછી ચોખ્ખું આવે છે. કોઈ અમે નહીં પી શકતા પાણી. બહારથી અમે ભરીને લાવીએ છીએ. પૈસા આપીને અમારે પાણી ભરીને લાવવું પડે છે. હવે ક્યાં સુધી અમે પૈસા ભરી પાણી લાવવાનું? કેટલા ટાઈમની સમસ્યા તમારી? 20-15